નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કળા ગોડ ગિફ્ટેડ, તેની માટે મહેનત, અને મહેનત જ્યારે શહેર, રાજ્ય અને દેશનું ગૌરવ વધારતી હોય, સન્માન થવું જ જોઈએ, એને લાયક જ હોવા જોઈએ અને બિરદાવવા જોઈએ. સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર મારી સાથે નાના નાના ભૂલકા ઉપસ્થિત છે. કિક બોક્સિંગ એક સ્પોર્ટ્સ ગેમ, અને જેમાં ન કેવળ વડોદરા શહેર, ન કેવળ ગુજરાત રાજ્ય, પરંતુ ભારત દેશનું નામ રોશન કર્યું છે. તમામની તમે એજ જોશો તો બધા જ ટીનેજર્સ છે, 8મા 9મા ધોરણમાં ભણતા હશે. માસ્ટર જયેન્દ્ર ફિટનેસ ક્લબના આ તમામ સ્ટુડન્ટ્સ છે, એટલે કે ત્યાં શીખે છે, પરંતુ કિક બોક્સિંગમાં તમામે સિલ્વર, ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ મેડલ એ ન કેવળ પોતાના ફેમિલી માટે, એટલે કે ડેડી અને મમ્મા માટે, પરંતુ આપણા સૌ માટે, એટલે કે વડોદરાવાસીઓ માટે પણ ગર્વની બાબત છે. ગુજરાત રાજ્ય માટે પણ ગર્વની બાબત છે, કારણ કે ગુજરાતની બહાર આઉટસ્ટેટ રમીને આવ્યા અને ઇન્ટરનેશનલ રમી અને દેશનું નામ રોશન કર્યું છે. तमामनी साथे बातचीत करीશું. बेटा, पहले तो मैं पूछना चाहता हूँ, क्या नाम है आपका? मेरा नाम धीर शाह है. धीर, ओके. कहाँ पे खेलने गए थे? मैं चेन्नई तमिलनाडु खेलने गया था. ओके ओके. चेन्नई और तमिलनाडु में किक बॉक्सिंग खेली ना? कैसा रहा वहाँ पे? सब एटमॉस्फेयर कैसा था? खेलने में मजा आई कि नहीं? हाँ, बहुत मजा आई थी उधर. और वहाँ पे ऐसा लगा था कि वहाँ पे हम फाइट कर रहे हैं और एकदम अच्छे से खेले थे. पहले से आता था कि सर ने सिखाया तब ये किक बॉक्सिंग आया? नहीं, मैं जब 3-4 साल का था तब मैं सर के वहाँ गया था. फिर वहाँ से मैंने किक बॉक्सिंग की ट्रेनिंग चालू की. सर ने मेरे पीछे बहुत मेहनत की और मैं इतना अच्छा खेला. फिर अभी आपने क्या जीता? अभी मैंने गोल्ड जीता था चेन्नई में. ओके ओके. शुरुआत की है, इंटरनेशनल खेले हो, इंटरनेशनल मेडल ना? हाँ, सर? हाँ. ओके. अभी क्या करना चाहते हो आगे? अभी आगे जाके मैं किक बॉक्सिंग में नहीं लिया तो डिफेंस में जाऊंगा. डिफेंस में आगे बढ़ के इंडिया का नाम रोशन करूंगा. सर ने जिसको आपको इतना सारा सिखाया, ये सब मेडल आपने गॉट किए, सर के बारे में क्या कहना चाहोगे? सर ने तो बहुत मेहनत की है. इतनी मेहनत की है कि मैं इंडिया के लेवल पे खेलने गया था, इटली और उज़्बेकिस्तान. उनकी वजह से मैं उधर इटली में ब्रॉन्ज जीत के आया और उज़्बेकिस्तान में भी अच्छा परफॉर्मेंस दे के आया. हिरेन सर के बारे में क्या कहना चाहोगे? वो सर भी अच्छे हैं और सर ने भी हमारे पीछे मेहनत की है. દેશનું નામ રોશન થઈ રહ્યું છે એક નાના નાના ટેણિયાઓના લીધે, કે જે લોકો સિલ્વર મેડલ ત્યાં ઇટલીમાં, આ બધી જગ્યાઓએ અલગ અલગ દેશમાં રમવા જાય અને ત્યાં કિક બોક્સિંગમાં નામ આવે ને ભારત દેશ, એમાં ગુજરાત રાજ્ય અને વડોદરા શહેરનું નામ આવે. સરની મહેનત હોય, હિરેનભાઈની તમામ જે આખો તેમનો સ્ટાફ છે કિક બોક્સિંગ રમ્યા છે. મારી સાથે વિવાન પણ જોડાયો છે. વિવાન, શું જીત્યો બેટા પહેલા તો? मैं हमारा नेशनल्स में